નમસ્કાર મિત્રો, જીકે ગુજરાત.com ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લક્ષ્યમાં રાખીને આ વિડીયોમાં આપણે ભારતની અર્થવ્યવસ્થાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 50 પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો વિકલ્પોની સંપૂર્ણ સમજ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નોની PDF આપણી વેબસાઇટ gkgujarat.com પર મૂકવામાં આવી છે, જ્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો. વિડીયો શરૂ કરતા પહેલા આપે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ ભારતની અર્થવ્યવસ્થાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 50 પ્રશ્નો. પ્રશ્ન પહેલો, ભારતની 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, વર્ષ 1969. ભારતમાં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ 19 જુલાઈ 1969ના રોજ કરવામાં આવ્યું હતું. તે સમયે દેશના વડાપ્રધાન અને નાણામંત્રી ઇન્દિરા ગાંધીએ આ નિર્ણય લીધો હતો. તેના માટે બેન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું અધિગ્રહણ અને હસ્તાંતરણ વટહુકમ 1969 બહાર પાડવામાં આવ્યો હતો. વટહુકમ જાહેર થયાના 2 અઠવાડિયાની અંદર ભારતીય સંસદે બેન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું અધિગ્રહણ અને હસ્તાંતરણ વિધેયક પસાર કર્યો હતો. 9 ઓગસ્ટ 1969ના રોજ બિલને રાષ્ટ્રપતિની સંમતિ મળી. ત્યારબાદ વર્ષ 1980માં વધુ 6 કોમર્શિયલ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન બીજો, ભારતમાં રાષ્ટ્રીય આવકનો સૌપ્રથમ અંદાજ કોણે લગાવ્યો? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજીએ વર્ષ 1867 થી 1868માં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેમણે કૃષિ ઉત્પાદનના મૂલ્યનો અંદાજ લગાવીને અને પછી બિન કૃષિ ઉત્પાદન તરીકે ચોક્કસ ટકાવારી ઉમેરીને રાષ્ટ્રીય આવકનો અંદાજ લગાવ્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે વૈજ્ઞાનિક અભિગમનો પ્રથમ ઉપયોગ વર્ષ 1931-32માં પ્રોફેસર વી.કે. આર.વી. રાવે કર્યો હતો. પ્રશ્ન 3, ભારતમાં શહેરી વિસ્તારોમાં BPL પરિવારોને ઓળખવા માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, હાશિમ સમિતિ. આ સમિતિની રચના આયોજન પંચ દ્વારા કરવામાં આવી હતી. આ સમિતિના અધ્યક્ષ પ્રોફેસર S.R. હાશિમ હતા. આ સમિતિએ તેનો અંતિમ અહેવાલ 24 ડિસેમ્બર 2012ના રોજ આયોજન પંચને સુપરત કર્યો હતો. પ્રશ્ન 4, લઘુત્તમ ટેકાના ભાવનો ખ્યાલ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, કૃષિ ઉત્પાદનો. લઘુત્તમ ટેકાના ભાવ એ દર છે કે જેના પર સરકાર ખેડૂતો પાસેથી કૃષિ પાક ખરીદે છે. આ મૂલ્ય ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછો 1.5 ગણો વધુ હોય છે. લઘુત્તમ ટેકાના ભાવની શરૂઆત વર્ષ 1966-67માં ઘઉં માટે કરવામાં આવી હતી. પ્રશ્ન 5, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે કે KCC કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1998. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે બેન્કિંગ સિસ્ટમમાંથી ક્રેડિટ સહાય આપવામાં આવે છે. આ મોડલ સ્કીમ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ દ્વારા કૃષિ જરૂરિયાતો માટે લાભો પ્રદાન કરવા માટે આર.વી. ગુપ્તા સમિતિની ભલામણો પર તૈયાર કરવામાં આવી હતી. પ્રશ્ન 6, ભારતનું કેન્દ્રીય બજેટ કોના દ્વારા અને સંસદના કયા ગૃહ અથવા ગૃહોમાં રજૂ કરવામાં આવે છે? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, ભારતના નાણામંત્રી અને લોકસભામાં. ભારતનું કેન્દ્રીય બજેટને ભારતના બંધારણના અનુચ્છેદ 112માં વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવ્યું છે. બંધારણમાં બજેટ શબ્દનો પ્રયોગ થયો નથી.
પ્રશ્ન 7. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, હેરોડ ડોમર મોડેલ. હેરોડ ડોમર મોડેલ આર્થિક વિકાસ અંગેનું એક મોડેલ છે જેને 1930 અને 1940ના દાયકામાં અર્થશાસ્ત્રીઓ રોય હેરોડ અને ઇવસે ડોમર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભારતની સંસદમાં પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી હતી. આ યોજનાનો ડ્રાફ્ટ કે.એન. રાજના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રથમ પંચવર્ષીય યોજનાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ અને ઉપાધ્યક્ષ ગુલઝારીલાલ નંદા હતા. પ્રથમ પંચવર્ષીય યોજનાનું સૂત્ર કૃષિનો વિકાસ હતું. આ યોજનાનો ઉદ્દેશ આઝાદી બાદ દેશના વિભાજન અને બીજા વિશ્વયુદ્ધને કારણે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવાનો હતો. આ યોજનાનું વિઝન આઝાદી પછી દેશનું પુનઃનિર્માણ કરવાનું હતું. અન્ય મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઉદ્યોગ અને કૃષિ વિકાસનો પાયો નાખવાનો અને લોકોને ઓછા ખર્ચે સસ્તું આરોગ્ય સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનો હતો. પ્રશ્ન 8. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચેના વ્યક્તિ નક્કી કરવા માટે કેટલા કેલેરી ભોજન પ્રાપ્ત કરવાની અસમર્થતા નક્કી કરવામાં આવી છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2400 કેલેરી. પ્રશ્ન 9. ભારતમાં ઇકોમાર્કનું પ્રતીક શું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, માટીનું વાસણ. ઇકોમાર્ક એ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને આપવામાં આવતું પ્રમાણપત્ર છે. તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા આપવામાં આવે છે. ઇકોમાર્ક સ્કીમ વર્ષ 1991માં શરૂ કરવામાં આવી હતી. આ એક સ્વૈચ્છિક ચિહ્ન છે. તેનો ઉદ્દેશ એવા ઉત્પાદનોને ઓળખવાનો અને પ્રમાણિત કરવાનો છે જે પર્યાવરણ પર ન્યૂનતમ વિપરીત અસર કરે છે. પ્રશ્ન 10. ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ આયોગનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, મુંબઈ. પ્રશ્ન 11. નીચેનામાંથી કોણે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, આર.કે. ષણમુખમ શેટ્ટી. આઝાદી પછીનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે. ષણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. પ્રશ્ન 12. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીઓની મહત્તમ ઉંમર કેટલી છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 10 વર્ષ. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે તારીખ 22 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ 22 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપત ખાતેથી આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ નાની બચતને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ કોઈ પણ બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપીસ જમા કરી શકાય છે. પ્રશ્ન 13. કઈ તારીખને ભારતમાં આવકવેરા દિવસ એટલે કે ઇન્કમ ટેક્સ ડે તરીકે મનાવવામાં આવે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, 24 જુલાઈ. 24મી જુલાઈના રોજ મનાવવામાં આવતો આવકવેરા દિવસ એ ભારતના નાણાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. ઈસવીસન 1860માં બ્રિટિશ અર્થશાસ્ત્રી સર જેમ્સ વિલ્સન દ્વારા 1857ના સૈન્ય બળવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ભારતમાં આવકવેરાની શરૂઆત આ દિવસે કરવામાં આવી હતી. આ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે 24 જુલાઈને ભારતમાં આવકવેરા દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન 14. રાષ્ટ્રીય શેર બજાર એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપનાની ભલામણ નીચેના પૈકી કઈ સમિતિએ કરી હતી?
આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ફેરવાની સમિતિ. ફેરવાની સમિતિએ વર્ષ 1991માં ભલામણ કરી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનું વડું મથક દક્ષિણ મુંબઈમાં વરલી ખાતે આવેલું છે. પ્રશ્ન 15. ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે LIC કહીએ છીએ, તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 1956. પ્રશ્ન 16. ચલણી નોટો માટેના કાગળ તથા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર્સના છાપકામમાં ઉપયોગમાં લેવાતા કાગળોના ઉત્પાદન માટેની સિક્યોરિટી પેપર મિલ ક્યાં આવેલી છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હોશંગાબાદ. પ્રશ્ન 17. ભારતીય જીવન વીમા નિગમનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન 18. ગેટ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડના કાર્યાલયની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી જીનીવા 1948. પ્રશ્ન 19. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સર ઓસ્બોર્ન સ્મિથ. સર ઓસ્બોર્ન સ્મિથ તારીખ 1/4/1935 થી તારીખ 30/6/1937 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ હતા. પ્રશ્ન 20. નેશનલ હાઉસિંગ બેંકની સંપૂર્ણ માલિકી નીચેનામાંથી કઈ સંસ્થાની છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નેશનલ હાઉસિંગ બેંકનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે છે. NHBની સ્થાપના 9 જુલાઈ 1988 ના રોજ નેશનલ હાઉસિંગ બેંક એક્ટ 1987 હેઠળ કરવામાં આવી હતી. પ્રશ્ન 21. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 15 માર્ચ 1950. આઝાદી બાદ ઈસવીસન 1947માં પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં આર્થિક આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમિતિની ભલામણના આધારે 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના એક બિન સંવૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી. પ્રશ્ન 22. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 1 એપ્રિલ 1951. પ્રશ્ન 23. ભારતીય દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત પ્રથમ બેંક કઈ છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પંજાબ નેશનલ બેંક. પ્રશ્ન 24. UTI બેંકનું નામ બદલાવીને નવું શું રાખવામાં આવ્યું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ એક્સિસ બેંક લિમિટેડ. UTI બેંકનું આ નવું નામ તારીખ 30 જુલાઈ 2007 થી અમલી બની ગયું છે. પ્રશ્ન 25. ભારતમાં બજેટ પ્રણાલીના સંસ્થાપક કોને માનવામાં આવે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ જેમ્સ વિલ્સન. ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆતનો શ્રેય વાઇસરોય કેનિંગને આપવામાં આવે છે. 1859માં વાઇસરોયની કાર્યકારિણી પરિષદમાં પ્રથમવાર એક વિશેષ સભ્ય એવા સર જેમ્સ વિલ્સનને નાણાં સભ્ય તરીકે સમાવવામાં આવ્યા. જેમ્સ વિલ્સને પ્રથમવાર 7 એપ્રિલ 1860ના રોજ વાઇસરોયની કાર્યકારિણી પરિષદમાં પ્રથમ બજેટ રજૂ કર્યું. આથી ભારતમાં બજેટ પ્રણાલીના સંસ્થાપક જેમ્સ વિલ્સનને માનવામાં આવે છે. પ્રશ્ન 26. રાષ્ટ્રીય કિસાન આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 2004. રાષ્ટ્રીય કિસાન આયોગની સ્થાપના 18 નવેમ્બર 2004ના રોજ કરવામાં આવી હતી. પ્રોફેસર MS સ્વામીનાથન તેના અધ્યક્ષ હતા. પ્રશ્ન 27. ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ કોણ કરે છે? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી કૃષિ ખર્ચ અને
કિંમત કમિશન. ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશન એટલે કે કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ દ્વારા કરવામાં આવે છે. CACPની ભલામણોના આધારે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ એટલે કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ MSPને મંજૂરી આપે છે. પ્રશ્ન 28. ભારતમાં ચા બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન A કોલકાતા. પ્રશ્ન 29. કયો દેશ વિશ્વમાં સૌથી વધુ કુદરતી રેશમનું ઉત્પાદન કરે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન D ચીન. રેશમ ઉત્પાદનમાં વૈશ્વિક કક્ષાએ ચીન કાચા રેશમ ઉત્પાદનમાં 75% અને વિશ્વ નિકાસ બજારમાં 90% હિસ્સો ધરાવે છે. ચીનમાં જ પ્રથમવાર રેશમના રેસાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. રેશમ ઉત્પાદનમાં વિશ્વ કક્ષાએ ચીન બાદ ભારત બીજા ક્રમ ઉપર છે. ભારતમાં ઘણા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, જેમ કે મલબેરી રેશમ, ટસર રેશમ, એરી રેશમ અને મુગા રેશમ. પ્રશ્ન 30. અર્થશાસ્ત્રના પ્રસિદ્ધ પુસ્તક વેલ્થ ઓફ નેશન્સના લેખક કોણ છે? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન C એડમ સ્મિથ. પ્રશ્ન 31. ભારતના સકલ ઘરેલું ઉત્પાદન જેને ટૂંકમાં GDP કહેવાય છે તેમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનું યોગદાન સૌથી વધુ છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન C સેવાઓ. 2023-24 દરમિયાન ભારતના GDPમાં સેવાઓનું યોગદાન કુલ યોગદાનના 64% રહ્યું હતું. તેનાથી વિપરીત ઉદ્યોગ અને કૃષિનું યોગદાન અનુક્રમે માત્ર 22% અને 14% હતું. પ્રશ્ન 32. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે GSTના નામથી પ્રખ્યાત છે તે કયા વર્ષથી લાગુ કરવામાં આવ્યો હતો? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન C 2017. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST એ ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પરનો પરોક્ષ કર છે. GST ભારતમાં 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યો. GSTને 101માં સુધારા અધિનિયમ તરીકે પસાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 33. ખાંડના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન B બીજું. સમગ્ર વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન બ્રાઝિલનું છે, ત્યારબાદ બીજા ક્રમે ભારત આવે છે. પ્રશ્ન 34. GST લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન D આસામ. પ્રશ્ન 35. ભારતમાં ચોખાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન A પશ્ચિમ બંગાળ. ચોખાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે ઉત્તર પ્રદેશ અને ત્રીજા ક્રમે પંજાબ આવે છે. પ્રશ્ન 36. ભારતના આયોજન પંચનું સ્થાન 2015માં કઈ સંસ્થાએ લીધું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન A નીતિ આયોગ. નીતિ આયોગનું પૂર્ણ નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે. પ્રશ્ન 37. કઈ સંસ્થા ભારતમાં આર્થિક સર્વેક્ષણ પ્રકાશિત કરે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન B નાણાં મંત્રાલય. પ્રશ્ન 38. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા અંગેની ભલામણ કઈ સમિતિએ કરી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન D કેલકર સમિતિ. 2002માં વાજપેયી સરકારે ટેક્સ સુધારાની ભલામણ કરવા માટે વિજય કેલકરના અધ્યક્ષપણા હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી. 2005માં કેલકર સમિતિએ 12મા નાણાં પંચના સૂચન મુજબ GST લાગુ કરવાની ભલામણ કરી હતી. પ્રશ્ન 39. મેક ઇન ઇન્ડિયા પહેલનો મુખ્ય હેતુ શું છે? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે
ઓપ્શન ડી ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું. પ્રશ્ન 40. આંતરરાષ્ટ્રીય પુનઃનિર્માણ અને વિકાસ બેંક, જેને ઇંગ્લિશમાં ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ અને ટૂંકમાં IBRD કહેવાય છે, તેનું વડું મથક ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વોશિંગ્ટન DC, USA. પ્રશ્ન 41. નીચેનામાંથી કઈ સમિતિ વીમા ક્ષેત્રમાં સુધારા માટે રચવામાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મલ્હોત્રા સમિતિ. પ્રશ્ન 42. ભારતના પ્રથમ નિકાસ પ્રોસેસિંગ ઝોન EPZ ની સ્થાપના નીચેના પૈકી કયા સ્થળે કરવામાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ કંડલા. કંડલા એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એશિયાનું પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન છે. આ EPZ ની સ્થાપના વર્ષ 1965માં ગુજરાતના કંડલામાં કરવામાં આવી હતી. પ્રશ્ન 43. ઓપરેશન ફ્લડ નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન સાથે સંબંધિત છે. શ્વેત ક્રાંતિની ઝડપને વધારવા માટે ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન ફ્લડના પ્રેરક ડોક્ટર વર્ગીસ કુરિયન હતા. આ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ છે, જેને 1970માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDB એ શરૂ કર્યો હતો. પીળી ક્રાંતિ તેલ અને તેલીબિયા ઉત્પાદન સાથે સંબંધિત છે. હરિયાળી ક્રાંતિ કૃષિ ઉત્પાદન સાથે સંબંધિત છે. વાદળી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન સાથે સંબંધિત છે. પ્રશ્ન 44. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ એટલે કે મનરેગા કયા વર્ષમાં પસાર થયો હતો? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ વર્ષ 2005. પ્રશ્ન 45. માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં નીચેના પૈકી કયા માપદંડનો સમાવેશ થાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એક વૈશ્વિક ઇન્ડેક્સ છે, જેનો હેતુ વિશ્વના વિવિધ દેશોના સામાજિક અને આર્થિક વિકાસના સ્તરને માપવાનો છે. આ ઇન્ડેક્સ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટૂંકમાં UNDP કહેવાય છે, તે સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રશ્ન 46. ભારતમાં સૌથી મોટા રોજગારદાતા નીચેનામાંથી કોણ છે? આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ભારતીય રેલવે. ભારતીય રેલવે ભારતમાં સૌથી મોટા રોજગારીદાતા છે. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું ચોથું રેલવે નેટવર્ક ચલાવે છે અને 12.13 લાખ લોકોને રોજગારી આપે છે. પ્રશ્ન 47. ઈસવીસન 1934માં ભારતમાં સૌ પ્રથમવાર આર્થિક આયોજન સંબંધી પ્રસ્તાવ રજૂ કરતું પુસ્તક પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયાના લેખક કોણ હતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી એમ વિશ્વેશ્વરૈયા. પ્રશ્ન 48. ગોલ્ડન હેન્ડશેક સ્કીમનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ. પ્રશ્ન 49. કેટલામી પંચવર્ષીય યોજના PC મહાલનો 20 મોડેલ પર આધારિત હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી બીજી પંચવર્ષીય યોજના. પ્રશ્ન 50. કયા ભારતીય અર્થશાસ્ત્રીને 1998માં અર્થશાસ્ત્રના ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી અમર્ત્ય સેન. અમર્ત્ય સેન ભારતીય અર્થશાસ્ત્રી અને દાર્શનિક છે. તેમનો જન્મ 3 નવેમ્બર 1933ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં થયો હતો.
અમર્ત્ય સેનને કલ્યાણકારી અર્થશાસ્ત્ર અને સામાજિક વિકલ્પ સિદ્ધાંતમાં તેમના યોગદાન બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અમર્ત્ય સેનને 1999માં ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો. મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલા પ્રશ્નો તમને ગમ્યા હોય તો લાઈક જરૂર કરજો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમારા મિત્રો સાથે શેર કરો અને વિવિધ વિષયોના સામાન્ય જ્ઞાનના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ gkgujarat.com ને સબસ્ક્રાઇબ કરો. જોવા બદલ આભાર.